જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણું અન્ન ક્ષેત્ર રોજના જેમ શરૂ થઈ ગયું છે. આજે તારીખ 2/2/2025ના રોજ બપોરે 12 કલાકે અન્નદાન એટ મહાદાન, જન સેવા એટ પ્રભુ સેવા. આજે મેનુ છે મગનું શાક, ભાત ને રોટલી છે. અન્નદાન એટ મહાદાન છે. મિત્રો, અમે આજે જ હજી કુંભ મેળામાંથી રાતના 3 વાગે આવ્યા. કુંભ મેળો એટલે અન્નદાન જ છે. ગમે ત્યાં જાઓ એટલે અન્નદાન જ છે. બધા મેળામાં બધા પોતપોતા ધર્મગુરુઓ બધાને પગે લાગતા જમાડવા માટે પાછા અમારી પ્રસાદી લ્યો, અમારી પ્રસાદી લ્યો. અમે 10 દિવસ રોકાણા મિત્રો. એવી સગવડ હતી, ફેસિલિટી આપણે કે રોજનું 5-5 કરોડ માણસ હોય. જ્યારે શાહી સ્નાનનો ત્યારે 5-5 કરોડ માણસ હોય, એમાં જરા પણ પાણીની શોર્ટેજ નહીં. એટલી બધી પાણીની વ્યવસ્થા કે અમે કોઈ દિવસ સાંભળ્યું નથી 10 દિવસમાં કે આજે પાણી નથી આવતું. ઠેક ઠેકાણે લોકો માટે પીવાનું પાણી નળ મૂકેલા હતા. બધું કમ્પ્લીટ હતું. મિત્રો, સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા પડે, યોગીજીને એ વ્યવસ્થા કરેલી હતી. પણ એક તકલીફ એવી હતી, જે જાઓ એને ખાલી હાલવાની કેપેસિટી હોવી જોઈએ. કારણ કે આટલે ટ્રાફિકમાં રિક્ષા પણ ચાલે નહીં. તમારે ઓછામાં ઓછું 10 થી 15 કિલોમીટર ચાલવું જ પડે. બાકી બધી સગવડ સારી હતી મિત્રો. અમે પણ 2 વાર સ્નાન કરી આવ્યા. મસ્તનું શાહી સ્નાન કર્યું. ખૂબ મજા આવી ગઈ, સરસ મજા આવી ગઈ. બધા અલગ અલગ ધર્મવાળા ગુરુજીઓ પોતપોતાના પંડાલ નાખેલા હતા. લાગટમાં 1000 માણા, 1500 માણા રોજનું જમતા હોય. સવાર, બપોર, સાંજ 3 ટાઈમ. નાવા ધોવાની, રહેવાની સગવડ બધી ખૂબ સરસ હતી. અમે પણ અવધગીરી બાપુ મોઢેરા ધામ હતા, એની અમે પણ ફૂંકાયેલા હતા. 10 દિવસ ત્યાં રોકાણા. બહુ સારી વ્યવસ્થા હતી. અને જે હતું તે અન્નદાન જ છે મિત્રો. બધે અન્નદાન, બધે તમે જાઓ એટલે ભાઈ સાહેબ કરે, પગે લાગે, અમારી પ્રસાદી લ્યો, અમારી પ્રસાદી લ્યો. એટલે અન્નદાન સાચું દાન છે મિત્રો. કોઈ પણ માણસ, કેવું પણ માણસ, બધાએ અન્નદાન, અન્ન જ લ્યો અમારું. ખૂબ વ્યવસ્થા સારી હતી. અમે પણ આજથી આવી ગયા રેગ્યુલર. બાકી આપણે જે અન્નદાન સેવા કરી, આ જ સેવા ત્યાં છે. બાકી બધી વ્યવસ્થા સારી. થોડુંક નાવામાં ભીડ થાય છે, પણ જ્યારે શાહી સ્નાનો ત્યારે જ ભીડ થાય છે, પછી કોઈ ભીડ થતી નથી. એટલે મહેરબાની કરી જેને જવું હોય શાહી સ્નાનના 2 દિવસ પહેલાં જાજો તો તમને રિક્ષા મળી જશે. બાકી શાહી સ્નાને કટોકટ દિવસે જાશો આગલે દિવસે એટલે એ લોકો અંદર રિક્ષા આવવાની મનાઈ કરી દે છે. એટલે તમારે ચાલવું પડે. પછી તમે બિસરા પોટલા ઉપાડીને ચાલીને જવું પડે. બાકી ખૂબ વ્યવસ્થા હતી. બહુ સગવડ સારી હતી. અન્નદાન એટ મહાદાન, જન સેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા, બાલાજી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની પણ નોંધણી શરૂ છે. જે દીકરીઓને સમૂહ લગ્ન ભાગ લેવો હોય એ પણ લગ્ન લખાવી શકે છે. આજે રવિવારનો દિવસ છે. જરાક ટ્રાફિક ધીમે ધીમે થશે. આપણે ગાડી પણ જ પડેલી છે. આજ અન્નદાન એટ મહાદાન છે. આપણું વાન છે. આજે હું 10 દિવસ પછી આવ્યો છું શૂટિંગ કરવા માટે. જરાક શૂટિંગમાં જરાક તકલીફ થઈ છે. આપણા વિડીયો લોકોને મળતા હતા કારણ કે આનો નેટનો પ્રોબ્લેમ હતો. નેટ ચાલતું નહીં. અને હવે આજથી તમને રેગ્યુલર અપડેટ મળ્યા રાખશે બાલાજી ગ્રુપની સેવાની. અન્નદાન એટ મહાદાન, જન સેવા પ્રભુ સેવા.
આ જ સેવા આપણે કરી છીએ અને કુંભ મેળા પણ આ જ સેવા છે, અન્નદાનની સેવા છે સાચી. કુંભ મેળા બીજું કાંઈ કરતા નથી, અન્નદાન જ કરે છે. જેને જ્યાં જમવું હોય, જેને જેવું જમવું હોય તે બધું મળી જાય, અલગ અલગ મીઠાઈ મળી જાય. આ પંડલમાં ન પાયું એટલે બીજા પંડલમાં. એટલે આ સાચી સેવા છે, અન્નદાન જ મહાદાન છે, જન સેવા પ્રભુ સેવા છે. આજે આપણો મેનુ છે, રોટલી છે, મગની દાળ છે, મગ ભાત છે, મગ ભાત રાખ્યા છે આજે. ચાલો મિત્રો, 6 મિનિટ થઈ ગયા છે. હવે આપણે આવતીકાલે મળશું. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી.